પાટડીમાં ગેસ ગળતરની ઘટનામાં બેદરકારી દાખવનાર પાલિકાના ચીફ ઓફિસર અને એસઆઈની અટકાયત કરવા ઉગ્ર માંગ ઉઠી રહી છે। સફાઈ કર્મચારીઓ અને સેફટીના સાધનો વગર જ ભૂગર્ભ ગટરના પમ્પિંગમાં ઉતારવામાં આવ્યા। આ મામલે આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં જો ચીફ ઓફિસર અને એસઆઈની અટકાયત કરવામાં ન આવી તો પાટડી બંધ રાખવાનું એલાન કરાશે। 2025 રોજ જે પાટડી નગરપાલિકાના બે સફાઈ કામદારોના કટર સાફ સફાઈ કરવાના અનુસંધાને મરણ પામે છે, ત્યારે એમની જે માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે, પરંતુ હાલ એમની માગણી એવી પણ છે કે જે આરોપીઓ ફરાર છે એમની ધરપકડ 48 કલાકમાં અલ્ટિમેટમ આપવામાં આવે। એ 48 કલાકના અલ્ટિમેટમની અંદર આજે રાત્રે 9 વાગે જ્યારે પૂરું થઈ ગયું છે, ત્યારે જો સાંજ રાતના 9 વાગ્યા સુધીમાં એમની ધરપકડ કરવામાં ન આવે તો સર્વ સમાજ, પાટડી વેપારી એસોસિએશન તેમજ પાટડી નગરના નગરજનોને આ સમાજ, વાલ્મીક સમાજ, દલિત સમાજને સાથ આપી, સહકાર આપી અને બપોર સુધી બંધ પાડી અને એને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે એવી હું એક નાગરિક અને પ્રજા એક સમર્થ સમાજ તરીકે અપીલ કરું છું। ધારાસભ્યશ્રી જાણે છે, પણ ધારાસભ્યશ્રી એમનો ખુલ્લો બચાવ કરતા હતા ત્યારે બહુ વિરોધ થયો, પરિણામે પછી એમને છેવટે દાખલ કરવી પડી। હવે પછી એફઆઈઆર અમે 3 વાગે એફઆઈઆર આપવાનું કાર્યવાહી કરી, 3 વાગે અમે લેખિતમાં ફરિયાદ આપી, તોય છતાંય ફરિયાદ દાખલ થયેલ નથી, બરાબર। પછી ફરિયાદમાં અમે જે નામ આપ્યા હતા એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ નથી કરી, ફક્ત એ કોન્ટ્રાક્ટર ઉપર જ, એટલે કોન્ટ્રાક્ટરને ઉપર જ ફરિયાદ દાખલ કરવા માંગતા હતા, પણ છેવટે બહુ વિરોધ થયો, એટલે છેવટે પ્રશાસન, એસપી સાહેબે ચીફ ઓફિસર શ્રી અને સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર ઉપર ફરિયાદ દાખલ કરી અને અમને એ ફરિયાદની નકલ ઠેઠ રાત્રે જ્યારે ડેડ બોડી સ્વીકારવાના સમયે અમને એ એફઆઈઆરની નકલ રાત્રે 8:45ની આસપાસ મળેલ હતી। અને એની અંદર એ પાછું બીજી વસ્તુ, અમારે જ્યારે એફઆઈઆરનો ઢાંચો તૈયાર કર્યો ત્યાંમાં એમાં આ કેસ બીએનએસ કલમ 105 દાખલ નથી કરી અને એ 105ની પણ પાછળથી એસપી સાહેબની સૂચનાથી દાખલ થઈ અને એમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે, એટલે એફઆઈઆર કરીને એમને ટેબલ જામીન મળી જાય એ રીતનું એમનું આયોજન હતું। આપ સૌ જાણો છો કે 21 તારીખે પાટડીમાં 2 સફાઈ કામદાર યુવાનોના મૃત્યુ પામ્યા। ખૂબ દુઃખદ ઘટના, સૌ સમાજને આ બાબતે ખૂબ દુઃખ છે અને આ એટલી બધી કરુણ ઘટના બની છે કે જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ એના આંદોલનના કારણે રદ કરવો પડ્યો। આવતીકાલે પ્રેસ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા વિઝ્યુઅલ પરથી મને જાણવા મળ્યું કે માન્ય ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પીડિત પરિવારની મુલાકાતે ગયેલા અને એમને જુદી જુદી યોજના અંતર્ગતના હુકમોના કાગળ એમને સુપ્રત કરેલા, પરંતુ જ્યારે પીડિત પરિવારે એક માગણી કરેલી અને ત્યારે જિલ્લાનું પ્રશાસન પાટડી ખાતે ઉપસ્થિત હતું અને એમાંય ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને કલેક્ટર સાહેબે એમને સંપૂર્ણ લેખિત બાંયધરી આપી હતી કે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે એમને જે પણ મળવાપાત્ર રકમ છે એ મળશે, પરંતુ એમને નગરપાલિકાનો એક પત્ર, જે પત્ર ખરેખર આ પીડિત પરિવારને આપવાની કોઈ પણ જરૂરિયાત નથી, એ પત્ર કાલ એમને પીડિત પરિવારને આપ્યો અને એમાં પણ પ્રશાસનના બંને અધિકારી એટલે માન્ય મામલતદાર સાહેબશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ બંનેને સાઈડમાં રાખી અને ફક્ત વાહવાઈ લૂંટવા માટે આ કાર્યપત્ર એમને આપ્યો અને આ પત્રમાં એમને 60 લાખ રૂપિયાની સરકારશ્રી પાસે માગણી કરી છે આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે।